નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો એકબીજાનું અપમાન કરતા હોય છે તો અપમાન કેમ ના કરવું જોઈએ, અપમાન કરવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે યાદ રાખો કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો પણ નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ, એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, બીજા લોકોનું અપમાન કરે છે। બીજાને દુખી કરીને જો તમે ખુશ છો તો યાદ રાખજો, એ ખુશીઓ તમારી લાંબો સમય સુધી નહીં ટકી શકે। કોઈ તમને દર્દ પૂછે તો એનો ઇંતજાર ક્યારેય ના કરતા, કારણ કે પોતાની દવા પણ પોતે જ છો એ ક્યારેય પણ ના ભૂલતા। સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। આપણે હંમેશા જેમની જેટલી ચિંતા કરતા હોઈએ છીએ એ જ માણસો આપણને નથી સમજી શકતા હોતા। દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે બિલકુલ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે, એને સારી બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવી લો। માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી, કોઈ કિંમત જ નથી, એમની માટે સંબંધો કોઈ પણ મહત્ત્વના નથી હોતા। હંમેશા એમનું જ દિલ તૂટતું હોય છે જે લોકો એકબીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું દિલ મોટું હોય છે ને એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે। જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે સાહેબ, કેમ કે દરેક વખતે મોહબ્બત સાથ નથી આપતી। યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવાવાળું કોઈ નથી, જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે। માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે। શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે। દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ। જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો। મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ
આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી. પોતાની તુલના ક્યારેય બીજા સાથે ના કરવી. હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જેવા છીએ સર્વશ્રેષ્ઠ છીએ. વીતી ગયેલા સમયને ભૂલી જાઓ. જે વીતી ગયેલો સમય તમને દુઃખી કરે છે એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ. વર્તમાનમાં જીવતા શીખો. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરો. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવી દો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો. પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી. એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગુ છું. જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે. આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. દોસ્તો, તમે સાચા હો અને કોઈ ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી, કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના પર ક્યારેય ધ્યાન ના આપવું જોઈએ. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ભૂલાવી ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા. દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.